હવે જ્યારે તમારા ઘરમાં મમ્મી અને પપ્પા બંને ક્રિએટિવ માઇન્ડ્સ હોય ને તો એમના દીકરા કે દીકરીને લઈને સૌથી વધારે મોટા ક્રિટિક બની જાય. કરેક્ટ. કે એમની એક્સપેક્ટેશન્સ આમ પીક પર હોય અને ઘણીવાર એવું પણ થતું હોય કે એ લોકો એમનું જો વ્યુઇંગ અને રીડિંગ બહુ બ્રોડ હોય ને તો કમ્પેર કરી દેતા હોય ને સંભળાવી દેતા હોય કે જો આ કેવું કરે છે. ટ્રુ. તો તમારી સાથે એવું થાય છે? ના, એટલે એમાં છે ને બંનેનું અલગ અલગ લેવલની એક્સપેક્ટેશન્સ છે. વેન આઈ એક્ટ તો ત્યારે મારી બેસ્ટ ક્રિટિક ઇઝ માય મધર. કારણ કે એ મને એક્ઝેક્ટલી કહે છે કે આ સીન તું વધારે સારો કરી શકતી હતી, કે આ સીન નહોતો બરાબર, ઓર સમથિંગ લાઈક દેટ. વેન આઈ એમ ઓન સ્ક્રીન ત્યારે પપ્પા ઇઝ માય બિગેસ્ટ ચીયર લીડર એન્ડ બિગેસ્ટ ફેન. કે અરે મસ્ત મસ્ત મસ્ત, અરે તું આ ફિલ્મ કરે છે, અરે વાહ વાહ વાહ. તો હી ઇઝ લાઈક અ ચાઇલ્ડ ડ્યુરિંગ દેટ ટાઈમ. પણ એમની એક્સપેક્ટેશન જ્યારે એવી હોય છે ને કે યાર આ કરે છે તો આ અહીંયા જતી હોય છે તો તમને જ બોલાવતા. અચ્છા. અને હું એમ તે કહું ને કે અરે પણ હું ગઈ નહીં, મને બોલાવી હતી પણ હું ગઈ નહીં. કેમ ના ગયા? બધા ગયા છે, તું કેમ ના ગઈ? તો એમની આ લેવલની એક્સપેક્ટેશન હશે. પેલું પીઆર ગેમ માટે વધારે કોન્શિયસ છે. ના, ઇટ્સ જસ્ટ એન એક્ઝામ્પલ. બટ ધેન કે અહીંયા કેમ ના ગઈ જ્યારે બધા જતા હતા તો તું પણ જઈ શકતી હતી, કાં તો પછી તને કેમ આ ફિલ્મ ના મળી, તે કંઈક ખોટું કર્યું હશે, સમથિંગ લાઈક ધીસ. અચ્છા. તો હી એક્સપેક્ટ્સ મોર વેન આઈ એમ નોટ ઓન સ્ક્રીન, દેન હી વિલ એક્સપેક્ટ મી ટુ ગો ઓન સ્ક્રીન કે ભાઈ કરો, હજી કામ કરો, એ પ્રકારનું. તો એટલે કેવી રીતે થોડુંક આમ પ્રેમથી સમજાવી દે મમ્મી કે પછી ના ના પ્રેમ ધધડાઈ દે? ના ના ના, ધધડાવાનું શું કરે છે? કલ્ચર અમારામાં નથી છે જ નહીં. ના, તો પ્રેમથી, બધું પ્રેમથી. તો સંદીપ અંકલ તો એવી રીતે સેટ પર તમે કીધું એમ બહુ જ ચીલ છે, હા. બટ જ્યારે તમે એમની સાથે ફિલ્મ કરતા હોવ અને મારી જોડે ચીલ નથી પણ હા, તો પછી તો આ વધારે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન થશે. કેમ કે ત્યારે પછી તમને એવું ખબર હોય કે આ પપ્પા બોસ છે એમ, અને તમે પણ બિંગ અ ક્રિએટિવ માઇન્ડ, તો ક્યારે એવું થયું છે કે કોઈ સીનને લઈને ક્રિએટિવ ડિફરન્સ આવ્યો હોય અને તમને એવું લાગ્યું હોય કે પપ્પા યાર આને આવી રીતે કરીએ ને તો વધારે મજા આવે, અને તમે એમને ડિરેક્ટલી ના કહી શકતા હોય અને તમે કોઈ એડી ના ખભે કે બીજા કોઈના ખભે બંદૂક મૂકીને ફોડી? ના, હું કોઈના ખભે બંદૂક નહીં ફોડું, સીધું કહી દો. હું કહી દઉં, પણ હું બહુ સારી રીતે કહું કે યાર મારું કેરેક્ટર આવું તો ના કરે. પછી પપ્પા માને? માને. ઇઝ વેરી ઓપન ટુ પેલું, બટ દેન હી વિલ ડિસ્કસ ઇટ. અને એમાં કદાચ મારી જોડે એ ધધડાના મોડ પર આવી શકે. આયા છે હજુ સુધી? હા હા, આયા છે. ક્યારે? બહુ બધી વાર. ઇટ્સ લાઈક જે પેલો સીન નહોતો કે પાસવર્ડમાં, આમાં તને યાદ કરું છે, જે આખો ઇમોશનલ સીન તમે જ્યારે સાંભળી રહ્યા છો, રડવાનું હતું, તો એ આખો દિવસ એવો હતો કે જ્યારે એમને મને એટલી બધી ધધડાઈ હતી ને કે એ સીન મારો એટલો નેચરલી નીકળ્યો હતો ને રડવાનો, એટલો નેચરલી નીકળ્યો હતો કે હજી તો એક્શન બોલાવ્યું નથી, મારા ટપ ટપ ચાલુ થઈ ગયા હતા. તો ઇટ વોઝ સો નેચરલ, કારણ કે આખો દિવસ મને ધધડાઈ. શું કારણ હતા? કેમ ધધડાઈ? આઈ ગેસ મને નથી ખબર, કંઈક તો થયું હશે સેટ ઉપર કે જ્યાં ટાઈમનો લોચો હશે, સ્કેડ્યુલનો લોચો હશે, કંઈનો પણ લોચો હશે, બધું ગુસ્સો મારી ઉપર આવ્યો હશે. આઈ એમ વેરી શ્યોર. તો એ વખતે તમારા પછી તમને કોણ પેમ્પર કરે કે ચિંતા ના કરે, તો સર થોડું વધારે ટેન્શનમાં? કોઈ જ નહીં, કોઈ ના કરે, પોતે રડી લેવાનું. આજુબાજુથી પણ આવીને કોઈ સમજાવે? બ્રુટલ ઇન્ડસ્ટ્રી યાર, આવું બધું કોઈ પેમ્પર કરવા તો અપેક્ષા જ ના રખાય. તમને તો કરે ને? પણ ના 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 કરે. આઈ એમ ધ લાસ્ટ પર્સન. ધ સેટ ઓન અક્ષર સેટ, લાઈક પ્રોડક્શન હાઉસીસ સેટ, આઈ એમ ધ લાસ્ટ પર્સન હુ વિલ બી પેમ્પર્ડ, અને સેકન્ડ લાસ્ટ પર્સન મમ્મીનું નામ આવે. અચ્છા, એટલે એમની સાથે પણ એટલા જ બ્રુટલ હોય? ખાલી અમારી વે જોડે, ખાલી અમારી વે. કેમ એવું? તમારી માટે એસ્પિરેશનલ રોલ કયો છે? એટલે કેવા ટાઈપના રોલ્સ તમારે ફ્યુચરમાં કરવા છે? જો હવે એસ્પિરેશન હું આ જ કહું છું કે એટલે દેખો, લખાતા નથી જે પ્રિયંકાએ કર્યો તો, દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી રેર ટુ ડુ, બટ દેન દેટ ઇઝ એસ્પિરેશનલ ફોર એન એક્ટર, રાઈટ? કે મારે એવું કરવું છે. પણ એવા 10માંથી કેટલા આવશે? બરફી પછી પણ કેટલા આવ્યા ઇન બોલિવૂડ ઓલ્સો. સો દેટ ઇઝ સમથિંગ દેટ ઇઝ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી વિચ આઈ વોન્ટ ટુ ડુ, વિચ આઈ હોપ દેટ આઈ ડુ. બટ દેન એના માટે ઘણું બધું તમારે પસાર કરવું પડશે, ઘણો સમય, ઘણી ફિલ્મો. પણ તમે જેવી હમણાં કીધું કે તમારે ડિરેક્ટર બનવું હતું, તમારે બેક કેમેરા રહેવું છે, હા, તો હજુ પણ થોડુંક અંદર તો કંઈક બાકી હશે ને? બટ દેટ ઇઝ નોટ હાઉ યુ ડુ ઇટ યાર. જો તમારે જો કંઈક બનવું હોય ને, તો મારી મમ્મી હંમેશા કહે કે
તમે જસ્ટ બિકોઝ તમે ક્યાંક વાંચી લીધું કે તમને ખબર છે કે અહીંયા બ્રિજ બનવો જોઈએ એટલે તમે બનાવવા ના માંડો. એના માટે યુ વિલ બ્રિંગ ઇન ધી એક્સપર્ટ્સ ટુ ડુ દેટ જોબ. હા ફિલ્મ મેકિંગ ઇઝ સમથિંગ દેટ યુ જસ્ટ કાન્ટ ડુ ઇટ લાઈક દેટ. યુ હેવ ટુ લર્ન. દેર ઇઝ અ લોટ ઓફ થિંગ્સ દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, લર્ન, એજ્યુકેટ યોર સેલ્ફ. અને એના પછી થાય. જે સમય મારો અત્યારે જતો રહ્યો છે, હવે વચ્ચે મને સમય મળશે, હું શીખીશ, પછી હું કંઈક બનાવું તો વાત અલગ છે. બટ અગેન વેન એવર આઈ એમ બિહાઇન્ડ ધ કેમેરા આઈ વોન્ટ બી ઇન ફ્રન્ટ ઓફ કેમેરા. આગળ. તો તમારી માટે એસ્પિરેશનલ રોલ તો ઝીલમિલ છે. ઝિલમિલ છે, પછી વોટ એલ્સ, સારા ઇવન ક્વીન ફોર દેટ મેટર. ક્વીનમાં જે કંગનાનો રોલ હતો ઓર આલિયાનો ગંગુનો રોલ હતો ઓર આલિયાનો યુ કેન સે હાઈવે, ઉડતા પંજાબ, તો આ બધા એસ્પિરેશનલ રોલ્સ છે યાર, કે જે આપણને એવું થાય કે યાર આવું કંઈક કરવા મળે તો મજા આવે, પણ હજી એ ઇન્ડસ્ટ્રીના વાર છે. ઇઝ વોટ આઈ એમ સીંગ રાઇટ નાઉ. લેટ્સ હોપ કે જલ્દી ફિમેલ કેરેક્ટર્સ એવા લખાય કે જે અલગ હોય, ઇન્ટરેસ્ટિંગ હોય એવું.